હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો હવે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમીમાં આપણે ઠંડક આપે તેવું કંઈક ખાતા હોઈએ છીએ કે કંઈક પીતા હોઈએ છીએ। તો આજે હું અહીંયા આપણા શરીરને ઠંડકનો અહેસાસ આપે તેવું કાળી દ્રાક્ષનું જ્યુસ કે શરબત બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ। તો આ જ્યુસ છે એ જ્યુસ સેન્ટર ઉપર મળતું હોય છે એવું જ હું અહીંયા બનાવવાની છું। ખાટું મીઠું ચટપટો એવો ટેસ્ટ આવે છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો શરબત બનાવવા માટે મેં અહીંયા દ્રાક્ષ લઈ લીધી છે અને દ્રાક્ષ મેં અહીંયા 250 ગ્રામ દ્રાક્ષ લીધી છે। તમારે જે રીતે શરબત બનાવવું હોય એ રીતે તમે દ્રાક્ષનું પ્રમાણ લઈ શકો છો। દ્રાક્ષમાં બે પ્રકારની દ્રાક્ષ આવતી હોય છે, એક ગ્રીન કલરની દ્રાક્ષ અને એક આ રીતે કાળા કલરની આવતી હોય છે। તમે કોઈ પણ દ્રાક્ષનું શરબત આ રીતે બનાવી શકો છો। જ્યારે દ્રાક્ષની પસંદગી કરો ત્યારે દ્રાક્ષને ટેસ્ટ કરીને લેવાની, વધારે ખાટી ના હોય એ રીતેની તમે જો દ્રાક્ષ મીઠી એવી લેશો તો એનું શરબત પણ એકદમ મીઠું, ટેસ્ટી અને ખટમીઠું બનીને તૈયાર થશે। આ રીતે બધી જ દ્રાક્ષ મેં છૂટી કરી દીધી છે। પરંતુ જો તમે ગ્રીન દ્રાક્ષ કરતાં કાળી દ્રાક્ષનું શરબત બનાવશો તો ખૂબ જ એવું ટેસ્ટી અને એકદમ ચટપટું એવું બનીને તૈયાર થાય છે। તો બધી જ દ્રાક્ષ મેં ખુલ્લી કરી દીધી, તો એમાં પાણી નાખી અને આપણે પહેલાં તો દ્રાક્ષને એકદમ સરસ એવી ધોઈ અને રેડી કરી દેવાની। દ્રાક્ષનું શરબત બનાવવા માટે દ્રાક્ષને ધોઈને જ લેવાની, એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું। દ્રાક્ષ ઉપર જે કચરો ચોંટેલો હોય વધારાનો એ બધો જ કચરો સરસ એવો દૂર થઈ જશે અને સરસ એવી દ્રાક્ષ આપણી ચોખ્ખી થઈ જશે। તો બધી જ દ્રાક્ષ મેં ધોઈ દીધી છે। તો હવે મિક્સર જાર લઈ લઈશું અને એમાં બધી જ દ્રાક્ષ આપણે અંદર એડ કરી દઈશું। બધી જ દ્રાક્ષ જ્યુસરમાં એડ કરી અને 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દેવાની, જેથી મસ્ત એવો ખટમીઠો શરબતનો ટેસ્ટ આવે। ચપટી જેવો સંચળ પાવડર આપણે અંદર એડ કરી દઈશું, તમારે મીઠું એડ કરવું હોય તો પણ ચાલે। અને અડધા લીંબુનો રસ આપણે અંદર એડ કરીશું। તમને વિચારતા હશો કે ખાટી દ્રાક્ષ હોય છે તો લીંબુ કેમ એડ કરવાનું, પરંતુ જો તમે લીંબુ એડ કરશો તો ટેસ્ટ એકદમ સુપર ટેસ્ટી બને છે। અને થોડા એવા ફુદીનાના પાન આપણે અંદર એડ કરીશું। ફુદીનાની ફ્લેવર શરબતમાં ખૂબ જ એવી ટેસ્ટી અને શરબતને ખૂબ જ એવું ટેસ્ટી બનાવે છે। તો એને આપણે મિક્સર બંધ કરી અને આ રીતે ક્રશ કરી દઈશું। જરાય પણ આપણે દ્રાક્ષના શરબતમાં પાણી મેં એડ નથી કર્યું, દ્રાક્ષમાં ઓલરેડી પાણીનો ભાગ હોય છે તો એનાથી સરસ એવું આ રીતે મિક્સ થઈ અને રેડી થઈ જશે। તો સરસ એવું ક્રશ કરી દીધું છે, તો એને આપણે ગાળી દઈશું। તો આ રીતે કાણાવાળું જાર લઈ અને નીચે બાઉલ રાખી અને બધું જ શરબત આપણે ગાળી દેવાનું। થોડું એવું અંદર જારમાં પાણી એડ કરી અને આ રીતે અંદર પાણી એડ કરી દઈશું। મેં અહીંયા ક્રશ કરતી વખતે જરાય પણ પાણી એડ નથી કર્યું, પરંતુ જો તમારે કરવું હોય તો તમે કરી શકો છો। પરંતુ જો પાણી એડ ના કરો તો શરબતનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, એટલે પાણી થોડું વધારે પડી જાય તો શરબત આપણું ફીકું બની જાય છે। તો આ રીતે બધું જ સરસ એવું ગાળી દીધું છે અને વધારાનો જે દ્રાક્ષનો છાલનો ભાગ છે બધો જ નીકળી ગયો છે અને આપણું શરબત સરસ એવું ટેસ્ટી તૈયાર થઈ ગયું છે। તો એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। થોડા એવા આઈસ ક્યુબ એડ કરી દઈશું અને ઉપરથી આપણે શરબત એડ કરી દઈશું। તો મારા વ્યુઅર્સની ફરમાઈશ હતી કે દ્રાક્ષની સિઝન શરૂ થઈ ગઈ છે તો દ્રાક્ષમાંથી પણ કંઈક રેસીપી એવી બનાવો। તો મેં અહીંયા કાળી દ્રાક્ષનું શરબત બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે। જો તમારે પણ કોઈ એવી ફરમાઈશ હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો, હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ। તો ગરમીઓમાં ઠંડીનો અહેસાસ કરાવે તેવું કાળી દ્રાક્ષનું શરબત રેડી થઈ ગયું છે। તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં એકવાર આ શરબત બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। કમેન્ટમાં મને જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી।